નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું હતું. સુરતના સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી વધુ એક કૂટણખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું. સુરતના સરથાણામાં યોગી ચોક ખાતે પેલેડિયમ મોલમાં આલિશાન હેર એન્ડ કેર દુકાનની આડમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. દુકાનની અંદરથી 3 યુવતી દેહ વેપારનો ધંધો કરતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ દરોડામાં 2 સંચાલક અને 2 ગ્રાહકોને રંગે હાથ ઝડપી પડ્યા હતા. આલિશાન હેર એન્ડ કેરના સંચાલક અનિતા અને એક પુરુષ તેમજ 2 ગ્રાહકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. સંચાલકો શરીર સુખ માણવાના 2000 થી 3000 ગ્રાહકો પાસે લેવામાં આવતા હતા. યુવતીઓને 500 થી 1000 રૂપિયા ચૂકવણી કરવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાંથી પાછલા ઘણા દિવસોમાં આ રીતના કૂટણખાનાઓ પાછલા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી ઝડપાઈ રહ્યા છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.